નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે ધોરણ 8 ની અંદર વિષય ઇંગ્લિશ, જેની અંદર આજે આપણે યુનિટ 2 શરૂ કરવા જઈ રહ્યા છીએ અને યુનિટ 2 નું નામ છે યુ લવ ઇંગ્લિશ. તમને અંગ્રેજી ગમે છે? ડોન્ટ યુ? નથી ગમતું? તમારો બધાનો જવાબ છે હા, અમને અંગ્રેજી ગમે છે. હવે મિત્રો, યુનિટ 2 વિશે શરૂઆત કરીએ એની પહેલા એની અંદર આવતા હાર્ડવર્ડ વિશે આપણે શીખી લઈએ, જેથી તમે આ પાઠની અંદર જોવા જાઓ ત્યારે તમને અમુક હાર્ડવર્ડ વિશેનો ખ્યાલ આવી શકે. એના હાર્ડવર્ડ જો એક્ટિવિટી 1 ની અંદર એટલા બધા હાર્ડવર્ડ નથી, એટલા માટે તમે જોઈ શકો કે મેં અહીં એટલા બધા હાર્ડવર્ડ લખેલા નથી. એટલા માટે જોઈએ. આમ તો તમે બધા અંગ્રેજી જાણો જ છો, એટલે મારે વધારે સ્પેલિંગ લખવાની જરૂર નથી, પણ મને અમુક એવા લાગ્યા જે શબ્દો મેં અહીં લખેલા છે. જુઓ, સી એટલે દરિયો અથવા તો સમુદ્ર. એના પછી લીવ્સ એટલે પાંદડા. પાંદડા બહુવચન છે. જો લીફ કયો તો એક પાંદડું અને લીવ્સ એટલે બહુવચન. પછી આવે છે ગ્રાસ. ગ્રાસ એટલે ઘાસ. એના પછી શબ્દ છે લીવ્સ. જો મિત્રો, આ બહુવચન જ શબ્દ બોલે. આપણે એમ ન કહીએ લીફ એટલે હોઠ. લીફનું ગુજરાતી પણ હોઠ થાય અને લીવ્સનું ગુજરાતી પણ હોઠ, પણ બંને હોઠ એક સાથે છે એટલા માટે આપણે લીવ્સ જ બોલવું પડે. એક હોઠ એવી રીતે કહેવાય નહીં. એના પછી આવે છે વિંગ. વિંગ એટલે પાંખ, પક્ષીઓ. તો પાંખ પણ એવો શબ્દ છે, એક પાંખ વડે ઉડી શકાય નહીં, એટલે એના માટે પણ આપણે ત્યાં શું લખવું પડે? વિંગ્સ જ શબ્દ વાપરવો પડે. અહીંયા આ એસ હોય તો જ આપણે વિંગ્સ ગુજરાતી પાંખ કરી શકાય. એક પાંખ એવું કહી શકાય નહીં. એના પછી છે શ્વાન. શ્વાન એટલે રાજહંસ. આમ તો હંસ જ થાય, પણ શ્વાન એટલે સફેદ હંસ જે હોય મોતી ચરતા, એની વાત કરવામાં આવે છે. એના પછી સ્પેલિંગ છે કુકુ. આ કુકુ શબ્દ વિશે તો તમે બધા જાણો છો, કેમ કે આની પહેલાના ધોરણની અંદર પણ કુકુ સ્પેલિંગ આવી ગયેલો છે. કુકુ એટલે કે થાય કોયલ. ધોરણ 4 ની અંદર પણ કુકુ વિશેની કવિતા આવે છે. 5માં પણ આવે છે. ઇનફ. ઇનફ એટલે પૂરતું. એનો બીજો અર્થ પણ થાય છે મિત્રો. શું થાય? બસ. બસ એટલે ચલાવવાની નહીં, હદ થઈ ગઈ એ બસ. પણ આપણે અહીંયા ખાલી ઇનફ શબ્દનો અર્થ એટલે કાફી છે, પૂરતું છે. પછી આવે છે પ્લાન. પ્લાન એટલે આયોજન. કોઈ પણ કામ કરવું હોય તો એના માટે આયોજન કરવું પડે, તો એને અંગ્રેજીમાં કહેવાય પ્લાન. એના પછી શબ્દ છે પરચેસ. તો પરચેસ એટલે ખરીદવું કે ખરીદી કરવી. જો ખરીદવા માટે મિત્રો બીજા બે શબ્દ છે. પરચેસ એટલે ખરીદી કરવી, બાય એટલે ખરીદવું, અને શોપિંગ એટલે પણ ખરીદી કરવી. હવે મિત્રો, પેજ નંબર 13 ઉપર આ જે કાવ્ય આપેલું છે એક્ટિવિટી 1 નું, તે આપણે જોઈએ. એક્ટિવિટી 1 માં આપેલું છે સિંગ ધીસ રાઇમ, એટલે કે આ કવિતા ગાઓ. હું અહીં ગાવાનો નથી. અંડરલાઇન ધ નેમ ઓફ ઓબ્જેક્ટ એન્ડ કલર્સ. જે વસ્તુઓ આપેલી છે અને તેમના વિશેના જે શબ્દો, રંગો આપેલા છે, એના નીચે તમને અંડરલાઇન કરવાનું છે. રાઇટ ધેમ ઇન ધ ટેબલ, અને પછી તેમને એક કોઠાની અંદર લખવાના છે. જુઓ, બ્લુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ, એટલે કે બ્લુ વાદળી. વાદળી કોણ છે? વાદળી કલર. ધ સ્કાય આકાશ વાદળી કલરનું છે. આમ તો સ્કાય પણ એક કલરનું જ નામ છે, તમે સાંભળતા હશો કે સ્કાય કલર એટલે કે આકાશી કલર, બરોબર. પણ ઓમ આકાશ જો નામ તરીકે જોવા જઈએ તો બ્લુ એટલે કે વાદળી કલર. ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ. ખાલી આકાશ વાદળી નથી,
દરિયાનું જે પાણી છે સમુદ્રનું તે પણ વાદળી છે, એટલે ટુ વાપર્યું છે પાછળ. એના પછી આઈ લાઈક બ્લુ, મને વાદળી ગમે. ડોન્ટ યુ, તમને ન ગમે. વળી પાછું કે છે જો બે વખત છે એટલે કે બ્લુ બ્લુ, ધ સ્કાય ઇઝ બ્લુ. ગ્રીન ગ્રીન, ધ ગ્રાસ ઇઝ ગ્રીન. લીલું લીલું, ગ્રાસ એટલે કે થાય ઘાસ. લીલું લીલું, શું છે લીલું? તો કે ઘાસ. ઘાસ કેવા કલરનું છે? લીલું. ઘાસ લીલું છે એટલે કે ધ ગ્રાસ ઇઝ ગ્રીન. ઘાસ લીલું છે. તો હજી લીલું શું છે? તો કે લીવ્સ ઓન ધ ટ્રી આર ગ્રીન. વૃક્ષો ઉપરના પાંદડાઓ પણ કેવા છે? લીલા. એના પછી તો કે આઈ લાઈક ગ્રીન. લેખક કે આઈ લાઈક ગ્રીન, મને લીલું ગમે. ડોન્ટ યુ, તમને ન ગમે. એના પછી છે રેડ રેડ, લાલ લાલ. શું? ધ સન ઇઝ રેડ, સૂરજ લાલ છે. મિત્રો તમે આ કહેશો કે સાહેબ સૂરજ તો કેસરી હોય, પીળો હોય. હા હોય ને, સૂરજ લાલ પણ હોય, કેસરી પણ હોય અને પીળો પણ હોય. પણ અહીંયા કવિના મતે સૂરજને લાલ ગણવામાં આવેલો છે. એના પછી when he is getting out of the bed, જ્યારે તે આઉટ ઓફ ધ બેડ એટલે જ્યારે તે પથારીમાંથી બહાર આવે છે ત્યારે તેને તે લાલ દેખાય છે. આઈ લાઈક રેડ, મને લાલ ગમે. મને લાલ ગમે. ડોન્ટ યુ, તમને ન ગમે. એના પછી યલો યલો, પીળું પીળું. ફ્લાવર્સ આર યલો, ફૂલો પીળા છે. પીળા કલરનું શું છે? તો કે ફૂલો. ફૂલો કેવા છે? પીળા. સનફ્લાવર સ્ટેન્ડિંગ ઇન રો, તો સૂરજમુખીનું ફૂલ પણ કેવું હોય? પીળું. સૂરજમુખીના ફૂલો સ્ટેન્ડિંગ એટલે કે ઊભા છે. શેમાં? તો કે ઇન રો એટલે કે એક લાઈનમાં. સૂરજમુખીના ફૂલો એક લાઈનમાં ઊભા છે. આઈ લાઈક યલો, મને પીળું ગમે. ડોન્ટ યુ, તમને ન ગમે. જો મિત્રો અહીંયા કઈ વસ્તુનો કલર કેવો છે તેની સાથે કલરની સરખામણી કરવામાં આવેલ છે. હવે નીચે આપણને એક ફોટો આપેલો છે અને બાજુમાં આપણે તેનું નામ કરવાનું છે. ઉદાહરણ છે કે સ્કાય, આકાશ. બરોબર, તો આકાશ જેવું ઉદાહરણ બીજું કોનું છે? તો કે વોટર ઇન ધ સી, દરિયાનું પાણી. એનો પણ કલર કેવો છે? જેવો આકાશનો છે. કેવો છે? તો કે સામે કલરમાં છે બ્લુ. એના પછી તમારે શોધવાનું છે. જો ગ્રાસ, લીલા કલરનું શું છે? તો કે ગ્રાસ. હજી લીલા કલરનું શું છે? તો કે લીવ્સ ઓન ધ ટ્રી. બરોબર, વૃક્ષ ઉપરના પાંદડાઓ પણ કેવા છે? લીલા. તો સામે કલરનું નામ લખવાનું છે લીલો. એના પછી આવે છે સન, તો કે સૂરજ કેવો છે? લાલ. તો જો અહીંયા આપણને લાલ કલરમાં બીજું કાંઈ આપેલું છે? ના. તો આપણે સામે શું લખવાનું? ધ સન ઇઝ રેડ, સૂરજ લાલ છે અને સામે કલરમાં લખવાનું છે રેડ. એના પછી ફ્લાવર્સ, બરોબર, ફૂલો કેવા છે? પીળા. ફૂલો કેવા છે? પીળા. તો હજી પીળા કલરનું બીજું શું છે? તો કે ધ સનફ્લાવર ઇઝ યલો. બરોબર, ફૂલો કેવું છે? પીળા. સનફ્લાવર્સ આર યલો, ફૂલો સૂર્યમુખી પણ પીળા કલરનું છે. તો સામે કેવો કલર આવશે? યલો. એના પછી મેક સિમિલર ટાઈપ ઓફ રાઇમ્સ, તેના જેવી જ કવિતા મેક એટલે કે બનાવો. સિમિલિયર એટલે સરખી. જે ઉપર બનાવી તેવી જ કવિતા નીચે બનાવવાની છે. બાય રિપ્લેસિંગ ધ ઓબ્જેક્ટ, ખાલી વસ્તુના નામ બદલવાના છે. એન્ડ કલર્સ ગિવન ઇન ધ રાઇમ્સ, અને રંગો તો કવિતામાં આપેલા છે. યુઝ ધ ક્લુ ગિવન ઇન ધ ટેબલ, અને કોઠામાં આપેલ સંકેતોનો ઉપયોગ કરવાનો છે. ક્લુ એટલે સંકેત. જો ઓબ્જેક્ટ વસ્તુના નામ શું છે? રોઝ એટલે કે ગુલાબ. લિપ્સ ઓફ અ બેબી, તો બેબી એટલે નાનું બાળક. તો નાના બાળકના હોઠ કેવા હોય? લાલ કલરના.
પછી તો કે લિપ્સ ઓફ ધ બેબી એટલે કે પિંક, ગુલાબ પણ ગુલાબી હોય અને બાળકનો હોઠ પણ ગુલાબી. એના પછી મિલ્ક, મિલ્ક એટલે દૂધ, અને વિંગ્સ ઓફ સ્વાન મિલ્ક દૂધ કેવા કલરનું હોય? સફેદ. અને રાજહંસની પાંખો તે પણ સફેદ કલરની, તો કલર કયો આવશે? વ્હાઈટ. એના પછી આવે છે આ કુકુ. કુકુ એટલે કોયલ. કુકુ એટલે કોયલ. તો હજી કોયલ કેવા કલરની હોય? કાળા. અને હજી કાળું બીજે ક્યાં હોય? તો કે સ્કાય ઇન ધ નાઇટ, રાત્રિનું આકાશ પણ કેવું હોય? કાળું. એટલે કલર આવશે બ્લેક. હવે એના પછી છે આપણે કાવ્ય બનાવવા છે, પિંક પિંક, બરોબર? ગુલાબી ગુલાબી, તો ગુલાબી શું છે? જો ગુલાબી કલરનું શું છે? તો કે એક તો ગુલાબ છે, રોઝ, બરોબર? રોઝ ઇઝ પિંક. ગુલાબી ગુલાબી, રોઝ ઇઝ પિંક, એટલે કે ગુલાબી ગુલાબી છે. હજી બીજું શું છે? તો કે લિપ્સ ઓફ અ બેબી. જો અહીંયા આપ્યું કે બાળકના હોઠ કેવા છે? ગુલાબી, બરોબર? પછી કે છે કવિ ઉપરની જેમ કવિતામાં કે આઈ લાઈક પિંક, મને ગુલાબી ગમે. ડોન્ટ યુ, તમને નો ગમે? એના પછી છે વ્હાઈટ વ્હાઈટ, સફેદ સફેદ. તો સફેદ કેટલી વસ્તુ છે? તો કે મિલ્ક, મિલ્ક ઇઝ વ્હાઈટ. દૂધ કેવું છે? સફેદ. એટલે કે મિલ્ક ઇઝ વ્હાઈટ, દૂધ સફેદ છે. બીજું કોણ છે? તો કે વિંગ્સ ઓફ સ્વાન, રાજહંસની પાંખો. વિંગ્સ ઓફ સ્વાન, રાજહંસની પાંખો કેવી છે? તો કે આ વ્હાઈટ. રાજહંસની પાંખો પણ વ્હાઈટ છે. આઈ લાઈક વ્હાઈટ, મને સફેદ ગમે. વળી કવિ પૂછે ડોન્ટ યુ, તમને નો ગમે? એના પછી પેજ નંબર 14 ઉપર આવે છે બ્લેક બ્લેક, કાળું કાળું. તો કાળું શું છે? તો કે ધ કુકુ, ધ કુકુ ઇઝ બ્લેક, બરોબર? આ કુકુ ઇઝ બ્લેક, કોયલ કેવી છે? કાળી. તો બીજું કોયલ જેવું કોણ છે કાળું? તો કે સ્કાય ઇન ધ નાઇટ ઇઝ બ્લેક. રાત્રિનું જે આકાશ છે એ કેવું છે? બ્લેક, એટલે કે કાળું. સ્કાય ઇન ધ નાઇટ ઇઝ બ્લેક. આઈ લાઈક બ્લેક, મને કાળું ગમે. ડોન્ટ યુ, તમને ન ગમે? હવે મિત્રો અહીંયા આવે છે એક્ટિવિટી 2. એની અંદર જોઈએ આપણે તો કે આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ. આશા અને નિશા નામની બે બેનપણી બજારમાં છે. ધે આર એટ ધ ગાર્મેન્ટ શોપ. બજારમાં કઈ જગ્યાએ છે? તો કે તેઓ એક કાપડની દુકાને છે, કપડાવાળા. રીડ ધ ફોલોઈંગ ડાયલોગ. રીડ વાંચો, ફોલોઈંગ નીચે. ડાયલોગ એટલે તેમના બંને વચ્ચે બોલાતા સંવાદો. બિટવીન આશા એન્ડ નિશા, કોની વચ્ચે બોલે છે? તો કે આશા અને નિશા વચ્ચે બોલાતા સંવાદો વાંચો. એન્ડ સ્ટડી ધ અંડરલાઇન પાર્ટ્સ, અને પછી લીટી દોરેલા શબ્દોનો અભ્યાસ કરો. જોઈએ આપણે. શોપકીપર સેઝ, દુકાનદાર કહે છે. ગુડ આફ્ટરનૂન, બપોરનો સમય હશે એટલે કહે છે ગુડ આફ્ટરનૂન, શુભ બપોર. કેન આઈ હેલ્પ યુ, હું તમને મદદ કરું? આશા કહે છે યસ, હા. વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ. વી હર્ડ, હવે એવું સાંભળ્યું છે કે યુ કીપ એટલે રાખવું, તમે રાખો છો. ફેન્સી એટલે જે તે સમયે ચાલતો એક ટ્રેન્ડ, બરોબર? તમે નવા પંજાબી ડ્રેસ રાખો છો, નવી ડિઝાઇનના, નવી ફેશનના. ડોન્ટ યુ, નથી રાખતા? શોપકીપર સે, દુકાનદાર કહે છે યસ વી ડુ, હા અમે રાખીએ છીએ. પછી આશા કહે છે પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ. પ્લીઝ, મહેરબાની કરીને અમને બતાવો. શું બતાવો? તો કે સમ પંજાબી ડ્રેસીસ, અમુક પંજાબી ડ્રેસ હોય તમારી પાસે, અમને બતાવો. કેવા કલર? તો કે ઇન સોફ્ટ કલર. સોફ્ટ કલર એટલે આછા કલર, આછું, બરોબર? હળકા છાપની આછા કલર. નિશા કહે છે હે અરે વી પ્લાન્ડ ટુ પિક અપ અ સાડી. જો એમનું આયોજન ડ્રેસ ખરીદવાનું નહીં હોય,
એટલે આશા શું કહે છે કે આપણું આયોજન શું છે? નિશા કહે છે આપણું આયોજન છે સાડી ખરીદવાનું. આપણે તો સાડી ખરીદવાનું આયોજન કરેલું. ડીડન્ટ વી નહોતું કરેલું? આશા કહે છે કે યસ વી ડીડ. હા, આપણે કરેલું તો હતું. બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ. ચાલો આપણે પ્રયત્ન કરીએ થોડાક સારા ડ્રેસ હોય તો. મિત્રો, કેટલીક વાર તમે બજારમાં જાઓ તો જે વસ્તુ ખરીદવા નીકળ્યા હોય તેની જગ્યાએ અન્ય વસ્તુ ખરીદવા ઊભા રહી જતા છો. આવું બને છે તમારી સાથે? જો બનતું હોય તો આગળ આપણે જોઈએ. નિશા કહે છે લુક, જો. શું જો? આઈ ડોન્ટ હેવ ઇનફ મની. જો નિશા આશાને કહે એ જો આઈ ડોન્ટ હેવ, મારી પાસે પૈસા નથી. ઇનફ, પૂરતા. મારી પાસે પૂરતા પૈસા નથી. એન્ડ ઇટ વોઝ નોટ અવર પ્લાન. અને આ ડ્રેસ ખરીદવા કંઈ આપણું આયોજન નહોતું કંઈ. વોઝ ઇટ, હતું આયોજન? આશા કહે છે નો ઇટ વોઝ. ના, આયોજન તો નહોતું ડ્રેસ ખરીદવાનું. દુકાનદાર કહે છે ઇઝ ધેર એની પ્રોબ્લેમ? જો તમે કોઈ દુકાને જાઓ અને દુકાનદારને ખબર પડી જાય કે આ લોકોને કંઈક કલર પસંદગીમાં કે કંઈક પૈસાની સમસ્યા છે, એટલે દુકાનદાર એની વસ્તુ વેચવા માટે તમારી સમસ્યાનું કેમ નિવારણ લાવવું એ પ્રયત્ન કરશે. એટલે દુકાનદાર કહે છે ઇઝ ધેર એની પ્રોબ્લેમ? કાંઈ સમસ્યા છે? આશા કહે છે યસ ધેર ઇઝ. હા, સમસ્યા તો છે. એકચ્યુઅલી ખરેખર વી આર અ લિટલ શોર્ટ ઓફ મની. હા, ખરેખર અમારી પાસે પૈસા જે છે એ બહુ ઓછા છે. શોપકીપર છે તો દુકાનદાર કહે છે ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ. તમારી પાસે પૈસા થોડા ઓછા છે તો કંઈ સમસ્યા ન કહેવાય. લુક એટ ધ બોર્ડ. જો પેલા પાટિયા તરફ જુઓ. દુકાનદાર એમ ચાલાક હોય, વસ્તુ વેચવા માટે ગમે તે આવડત શોધી કાઢે કે લુક એટ ધેટ બોર્ડ. પેલા પાટિયા તરફ જુઓ. વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ. અમે ઓફર એટલે આપીએ છીએ, ગુડ એટલે સારું અને ડિસ્કાઉન્ટ એટલે વળતર. અમે સારું એવું વટાવ આપીએ છીએ, વળતર ને વટાવ. આશા કહે છે વાવ ઇટ્સ ગ્રેટ. આશા શું કહે છે? વાહ, આ તો બહુ સારું કહેવાય. દુકાનદાર કહે છે શોપકીપર સેઝ આઈ હોપ યુ આર હેપી નાઉ. હવે મને આ અપેક્ષા છે, આશા છે કે તમે ખુશ છો. આરન્ટ યુ? તમે ખુશ નથી? આશા અને નિશા બંને સાથે જવાબ આપે છે યસ વી આર. હા, અમે ખુશ છીએ. કેમ કે દુકાનદારે કીધું કે તમને આમાં ડિસ્કાઉન્ટ વળતર મળશે, એટલે બંને બેનપણી ખુશ થઈ ગઈ. તો આપણે ઓછા પૈસામાં ખરીદી શકશે. યસ વી આર. હા, અમે ખુશ છીએ. એટલે નિશા કહે છે આશા લુક, જો હવે ખરીદવાનું મૂડ બનાવી લીધું. એટલે નિશા કહે છે કે આશા જોતો, ધીસ બ્લુ સાડી લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી. આ બ્લુ કલરની સાડી કેવી મારા ઉપર સરસ લાગે છે. નિશાને આશાને કહે. એટલે આશા કહે બટ ઇટ ઇઝ ફૂલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ. હા, સારી તો લાગે છે પણ ઇટ ઇઝ ફૂલ ઓફ, તે ભરેલી છે બહુ. શેનાથી? તો કે શાઇનિંગ મટીરિયલ, ચમકદાર જે વર્ક કરવામાં આવે ભરતકામ, તેનાથી બહુ ભરેલી લાગે છે તેના ઉપર, સાડી ઉપર. ઇઝન્ટ ઇટ? તને નથી લાગતું કે સાડી ઉપર વધારે ચમકતું ભરતકામ હોય? નિશા કહે છે યસ. હા, એ તો લાગે છે. ઇટ ઇઝ બટ ઇટ સૂટ્સ મી. હવે અમુકને વસ્તુ ગમી જાય એટલે પછી તમે એમ કહો કે આ સાડી નથી લાગતી, તેમ છતાં એમ કે હા મને ખબર છે સારું નથી લાગતું પણ મને ગમે છે. એટલે નિશા શું કહે? હા યસ ઇટ ઇઝ. હા, મને ખબર છે એના ઉપર વધારે ભરતકામ છે, બટ ઇટ સૂટ્સ મી. પણ એ મારા ઉપર શોભે છે. સૂટ એટલે શોભવું, પણ એ મારા ઉપર શોભે છે. ડઝન્ટ ઇટ? જો મારી પાસે પૂછી લીધું નિશાએ કે નથી શોભતી, એટલે આશા કે યસ, હા શોભે તો છે. ઇટ ડઝ, તે શોભે છે. લેટ્સ પરચેઝ ઇટ. તો ચાલો એ આપણે
ખરીદી લઈએ. એના પછી મિત્રો એક્ટિવિટી 4 પેજ નંબર 16 ઉપર બરોબર. એની અંદર જો મોન્ટુસ મધર આસ્ક હિમ સમ ક્વેશ્ચન, એટલે કે મોન્ટુના મમ્મી તેને અમુક પ્રશ્નો પૂછે છે. મોન્ટુ રિપ્લાઇઝ ધેમ, મોન્ટુ તેના જવાબ આપે છે. સ્ટડી ધેમ કેરફુલી, તેમનો કાળજીપૂર્વક અભ્યાસ કરો. એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, અને ખાલી જગ્યા પૂરો. હિયર ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ, અહીંયા તમારા માટે અમુક ઉદાહરણો પણ આપેલા છે. મિત્રો યુનિટ 2 ની અંદર ખાસ તો આપણે શું શીખવાનું છે? ડોન્ટ, બરોબર, ડીડન્ટ, આવા પ્રશ્નાર્થ શીખવાનું છે. શું શીખવાનું છે? પ્રશ્નાર્થ. કોઈ પણ વ્યક્તિને તમારે ટૂંકમાં પૂછવા કેવી રીતે પ્રશ્ન કરવો, તો તેના વિશેના પ્રશ્નાર્થ આ પાઠની અંદર આવે છે. એટલે અહીં આપણે દરેક વાક્યમાં પ્રશ્નાર્થ પૂછેલા છે. જો મધર સેઝ, માતા કહે છે, ઇન ધ મોર્નિંગ, સવારમાં, યુ વેન્ટ ટુ સ્કૂલ, તો કે એની માતા પૂછે છે કે સવારમાં તું શાળાએ ગયો હતો? ડીડન્ટ યુ, નહોતો ગયો? જો મોન્ટુ ગયો હશે તો હા પાડશે, નહીં ગયો હોય તો ના. પણ ટૂંકમાં તમે જેમ કેમ પૂછે કે તું આ શાળાએ ગયો હતો, તો તમે એમ કે હા મમ્મી હું આ શાળાએ ગયો હતો, એટલું બધું કહીએ. અથવા તો હા હું ગયો, બસ એટલું કહીએ. તો અહીંયા પણ છે કે મોન્ટુ સે યસ ડીડ, યસ આઈ ડીડ, હા હું ગયો. એના પછી મમ્મી પૂછે છે, યુ વેર વિથ યોર ફ્રેન્ડ્સ, તું તારા મિત્રો સાથે હતો ને? વેરન્ટ યુ, કે નહોતો? જો મિત્રો, હકારના વાક્યનો પ્રશ્નાર્થ શેમાં બને? નકારમાં. અને નકારના વાક્યનો પ્રશ્નાર્થ શેમાં બને? હકારમાં. આટલું તમારે યાદ રાખવાનું છે. એટલે મોન્ટુ કહે છે કે યસ આઈ વોઝ, હા હું મારા મિત્રો સાથે હતો. હવે માતા કહે છે ધેર વોઝ એ સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, તારા હાથમાં થેલો હતો, શાળા હતો. પછી કહે છે કે વોઝન્ટ ધેર, નહોતો? તો મોન્ટુ શું કહે છે? યસ ધેર વોઝ, હા મારા હાથમાં શાળાનો થેલો હતો. પછી માતા પૂછે છે કે ધેન યુ કેમ બેક ટુ હોમ ઇન ધ નૂન, પછી તું બપોરે ઘરે આવ્યો ને? ડીડન્ટ યુ, નથી આવ્યો? તો મોન્ટુ કહે છે યસ આઈ ડીડ, હા હું બપોરે ઘરે આવ્યો. એના પછી માતા પૂછે છે બટ ધેર વોઝ નો સ્કૂલ બેગ ઇન યોર હેન્ડ, પણ તારા હાથમાં શાળાની બેગ નહોતી. જો નહોતી પૂછ્યું એટલે એનો પ્રશ્ન બનશે હકાર. વોઝન્ટ ધેર, હતી, એટલે મોન્ટુ કહે છે નો ધેર વોઝન્ટ. તો અહીંયા આપણને મિત્રો બધા ગ્રામરના પ્રશ્નો આપેલા છે. એના પછી આપણે એક્ટિવિટી 8 શરૂ કરીએ. બરોબર, પાઠ જેની અંદર આવે છે બબલ ટ્રી વાળો. અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ. આ વિડીયોની અંદર તમે આપણે શું જોયું? તો કે કાવ્ય, બરોબર, એના પછી પ્રશ્નાર્થ આવે છે. તમારે ગ્રામરની અંદર પણ ટોપિક આવે છે, બરોબર. ગ્રામરના ટોપિકની અંદર પ્રશ્નાર્થનો સમગ્ર ટોપિક આવે છે, ક્વેશ્ચન ટેગ કરીને. એના વિશે શીખશું. પણ અત્યારે આપણે આ એક્ટિવિટીને અહીં પૂરી કરીએ. નમસ્કાર.